તમે લોકો તમારા જીવનમાં ખુશ રહો. હું મારા બાને લઈને હંમેશા માટે તમારા બધાના જીવનમાંથી દૂર જતી રહીશ. બધાને મારા છેલ્લા પ્રણામ. ત્યાં જ ઊભી રે કિયારા. આ તારા પતિનો આદેશ છે. કિયારા, બધા જીદ કરે છે, તું રોકાઈ જા ને. બધા તો કહે છે, પણ જેને મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું છે એ ક્યાં કહે છે? ઠીક છે, તો હવે હું તારો પતિ તને કહે છે ચાલ અમારી સાથે. કિયારા, જે કંઈ પણ થયું એ ભૂલી જા. અમે બધા તારી સાથે છીએ. હા કિયારા, હું પણ તારી સાથે જ છું. રાધા, રાધા, મારા માટે કોફી બનાવજે ને. મમ્મી, એ લોકો હજી સુધી આવ્યા નથી? ના ક્રિશ, અમે પણ એમની જ રાહ જોઈએ છે. પહેલી વખત આટલું બધું મોડું થયું છે, બાકી તો 1 કલાકમાં આવી જાય છે. એનીવેઝ, તારે કોફી પીવી છે ને? હું બનાવી આપું. ના ના મમ્મી, તમે લોકો બેસો, હું તમારા માટે કોફી બનાવી લઉં. મારા માટે પણ 1 કપ કોફી બનાવજે ક્રિશ. આવો પપ્પાજી. અરે રાજેશભાઈ, આવો આવો. આવો અંકલ, બેસો. હું તમારા માટે પાણી લઈને આવું. થેન્ક્સ. આ મહિલા મંડળ હજી સુધી આવ્યું નથી. મને તો એવું હતું કે હું મોડો પડ્યો. અરે ના ના, બસ એ લોકો આવતા જ હશે. અરે લો, આવી ગયા એ લોકો. સ્વાગત નહીં કરો અમારું? તારું સ્વાગત પણ કેમ? તે પણ આ લોકોની જેમ વ્રત કર્યું છે કે શું? આવ કિયારા. ત્યાં જ ઉભો રહે. કોને પૂછીને તું આને ઘરમાં લાવે છે? અરે તારું પણ તારા ભાઈની જેમ મગજ ફરી ગયું છે કે શું? મમ્મીજી, મારી વાત તો સાંભળો. આજથી કિયારા અહીંયા જ રહેશે. રાધા, હા તું શું કહી રહી છે? તે દિવસે પણ મેં તારા કહેવા પર આને કથામાં આવવા દીધી, અને એ દિવસે આણે તારો જીવ બચાવ્યો, એટલે મેં આને કંઈ કહ્યું નહીં. પણ આ છોકરી મારા ઘરમાં રહેવાને લાયક નથી. એણે મારા પરિવાર સાથે જે પણ કંઈ કર્યું છે ને, એ હું ક્યારેય નહીં ભૂલું. શૌર્ય, અને કે જતી રહે અહીંથી. મમ્મી, જો આજે કિયારા ઘરમાં આવશે ને તો જ હું પણ ઘરમાં આવીશ, નહીં તો એની સાથે હું જતો રહીશ. તું આ શું બોલી રહ્યો છે શૌર્ય? તારી પાસે મને આવી અપેક્ષા નહોતી. તું કિયારાને સારી રીતે ઓળખે છે, તેમ છતાં એને તું ઘરમાં લાવવા માંગે છે? હા અંકલ,
કિયારા મારી પત્ની છે, એટલે હું જ્યાં રહીશ ત્યાં કિયારા પણ રહેશે. શૌર્ય, જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી તો એ શક્ય જ નથી. પ્લીઝ, જો શૌર્યની વકીલાત કરવા આવી હોય ને તો જતી રહે. હું કોઈની વકીલાત કરવા નથી આવી મમ્મીજી. ત્યાં જે કંઈ પણ બન્યું છે હું તમને જણાવવા આવી છું. હવે કહેવાનું બાકી શું રહ્યું છે? અરે એકવાર મારી વાત તો સાંભળી લો. એ પછી તમે જે નિર્ણય લેશો એ બધાને માન્ય હશે. મને તો એ નથી સમજાતું કે જે છોકરાએ કોઈ મજબૂરીમાં આવીને કિયારાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું, જે મારો દીકરો શૌર્ય, જે કિયારાને સખત નફરત કરે છે, એ શૌર્ય કિયારાને આજે પૂજામાંથી સીધો ઘરે લઈને આવ્યો. એવું તો શું થઈ ગયું? જુઓ, મેં થાળી તો અહીંયા જ મૂકી હતી, પછી થાળી ક્યાં ગઈ? હવે હું પૂજા કેવી રીતે કરીશ? અહીંયા આસપાસ કંઈ દેખાતું નથી. આ લે, મારી થાળી તું લઈ લે. હા, મારી જેઠાણી છે. જેના વિશે કોઈ કપાતું બોલ્યું ને તો બધાની જીભ ખેંચી કાઢીશ. મારા ઘરવાળાઓની સામે કોઈએ આંખ ઉઠાવીને પણ જોયું છે ને તો બધાની આંખો કાઢી નાખીશ. શું વાત કરે છે રાધા? આ બધું કિયારાએ કર્યું? હા મમ્મીજી, કિયારાએ ત્યાં બધા સામે મારો સાથ આપ્યો. એ ત્યાં મારા માટે લડી. ધેટ્સ ઇમ્પોસિબલ. આજે કિયારાએ ઇમ્પોસિબલ ને પોસિબલ કરીને દેખાડ્યું છે. સૌથી પહેલા તો છે ને મેં એને પૂજામાં જોઈને તમારું મગજ જ ફરી ગયું હતું. મને લાગ્યું કે આજે ફરીથી એ રાધાની પૂજામાં બાધા ઊભી કરવા માટે આવી ગઈ છે. પણ જોત જોતામાં બધું એવું થતું હતું ને, જાણે હું કોઈ સપનું ના જોતી હોય એવું લાગતું હતું. હમણાં સુધી આપણે કિયારાને એક ખરાબ વ્યક્તિ તરીકે જ જોતા આવ્યા છે. હંમેશા બીજાના કામમાં વિઘ્ન ઊભું કરવા વાળી અને પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ કરવાનું. પણ આજે એણે જે કંઈ પણ કર્યું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. મમ્મીજી, હું તમારો ગુસ્સો સમજી શકું છું, પણ મને લાગે છે કે છેલ્લા 2-3 ઇન્સિડન્ટ્સને આપણે નકારી ન શકાય. તમારે ધ્યાનમાં રાખીને કિયારાના સારા બનવાના પ્રયત્નોને સિરિયસલી કન્સિડર કરવા જોઈએ. રાધા, 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 ક્રિશ થસ. રાધા, રાધા, તારી બધી વાત બરાબર, પણ ખબર નહીં કેમ મારું મન એ માનવા તૈયાર જ નથી થતું. એનો પતિ શૌર્ય એને સ્વીકારવા માટે તૈયાર છે તો પછી આપણે શું કામ વિરોધ કરવાનો? આઈ ડોન્ટ બિલીવ કિયારા આવું કરી જ ના શકે. મને લાગે છે કિયારા ખરેખર બદલાઈ ગઈ છે. મમ્મીજી, હવે તમે જ ન્યાય કરો. શૌર્યભાઈએ જે જોયું એ એમણે માન્યું અને એ જ એમણે સ્વીકાર્યું. અને એ યોગ્ય છે કે નહીં એ હવે તમે નક્કી કરો. તમારી મરજી વિરુદ્ધ આ ઘરમાં કંઈ જ નહીં થાય. શૌર્ય, તું મને તારા ઘરે લઈને આવ્યો એના માટે તારો ખૂબ 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 આભાર. પણ જો સાસુમાં મને સ્વીકારવા નથી માંગતા તો હું આ ઘરમાં પરાણે રહેવા નથી માંગતી. ત્યાં જ ઊભી રહેજે. એક ડગલું પણ આગળ ભર્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તું આવી ભલે તારી મરજીથી હોય, પણ મારી મરજી વગર તું અહીંયાથી જઈ નહીં શકે. આ ઉર્મિલાબેન શું કરવા માંગે છે? શૌર્ય, આને તું તારી પત્ની બનાવીને આ ઘરમાં લાવવા માંગે છે ને? હા મમ્મી. પણ એ આવી રીતે મારા ઘરમાં નહીં આવી શકે. રાધા,
કિયારા, હવે તું આવી શકે છે. આજે ભલે હું શૌર્યની પત્ની તરીકે પ્રવેશ કરું છું, પણ હું આવી છું તારા જીવનમાં પ્રવેશ કરવા માટે ક્રિશ. અરે, રાહ શેની જોએ છે? આવ. આવ કિયારા. વેલકમ કિયારા. તે મને નહીં પણ તારી બરબાદીને આવકાર આપ્યો છે રાધા. આજે હું આ કંકુમાં પગલાં પાડીને ઘરમાં આવી છું, પણ હું તને લોહીના આંસુ રોવડાવીશ અને તારા આ જ ઘરમાંથી તને ધક્કા મારીને બહાર કાઢીશ. અને આ ઘરનું એક પણ વ્યક્તિ તને રોકશે પણ નહીં, તારો ક્રિશ પણ નહીં. રાધા, વટ સાવિત્રીની કથા વાંચ. આજે આ માન કિયારાને મળવું જોઈએ. ઠીક છે. ધીમે ધીમે આ બધું જ માન હું મેળવી લઈશ અને તને આ ઘરમાંથી અને કૃષ્ણ જીવનમાંથી લાત મારીને કાઢી મૂકીશ. કિયારા, વાંચ. રશ્મિ, રશ્મિબેન, તમે બંને જણા અમારા પ્રસંગમાં આવીને અમારી શોભા વધારી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. રાધા, 1 મિનિટ અહીં આવજો. હા, બોલો પપ્પા. એક વાત યાદ રાખજે બેટા, તો તારા ઘરમાં કિયારાને નહીં, એક કાતિલને લઈને આવી છે જે તારા સુખને દુઃખમાં ફેરવતા જરાય કચકાશે નહીં. તું તારું ધ્યાન રાખજે બેટા. અને હા, જ્યાં સુધી કિયારા તારા ઘરમાં છે ત્યાં સુધી હું તારા ઘરમાં પગ નહીં મૂકું. હા, ઠીક છે, ઠીક છે, કઈ વાંધો નહીં, બધું જાણી લઈશું. હા હા, એ તો ખબર તો પાડવી જ પડશે ને. અરે, તમારા પૈસા ક્યાં જવાના હતા? કાલે સવારે આવીને આપી જઈશું. મૂકો ફોન, મૂકો. અચાનક કોણ આવી ગયું મારું કામ બગાડવા માટે? ક્યારની દેખાતી કેમ નથી? બા, ઓ બા, શું થયું? ક્યારનો બૂમો પાડું છું, સંભળાતું નથી તમને? આ કંઈક કામ કરતા હોય તો ના સંભળાય. તમારી મીઠડી વટ સાવિત્રીની પૂજા કરવા ગઈ છે? હા તો? અરે આ તો શું, આટલો બધો સમય હોય, આટલી બધી વાર લાગે?
આ કિયારાને ગયે ખાસો સમય થઈ ગયો એ હજી સુધી આવી કેમ નહીં હોય? કરો ફોન કરો, એક કામ કરો, ફોન કરો. હા, એ તો એવું ના બને કે ક્યાંક તમારી રૂપાળી મીઠડીને કોઈ ઉપાડીને લઈ જાય. આવું શું કામ બોલો છો? ચૂપ ચૂપ બોલો ને. કરો, ફોન કરો તો તમે, એટલે આપણને ખબર પડે ને ક્યાં ગઈ છે. બાનો ફોન? અરે હા, અમને તો કહેવાનું જ ભૂલી ગઈ. બિચારા ચિંતા કરતા હશે. હેલો બા, સોરી, તમને ફોન કરવાનું હું ભૂલી જ ગઈ. મારી મીઠડી, તું ક્યાં છે? હું ક્યારની તારી રાહ જોઉં છું બેટા. હજી સુધી ઘરે કેમ નથી આવી તું? બા, હું મારા ઘરે આવી ગઈ છું. તું ઘરે આવી ગઈ છે તો અમને દેખાતી કેમ નથી? અરે મારા ઘરે એટલે કે મારા સાસરે આવી છું. તું તો પૂજા કરવા ગઈ હતી, તો પછી ત્યાં કેવી રીતે પહોંચી ગઈ? બા, જ્યારે આપણો સમય સારો ચાલતો હોય ને ત્યારે ચાંદ સામેથી જ મળતો હોય છે. આજે જે કંઈ પણ થયું એ કોઈએ જાણી જોઈને કર્યું કે ને જાતે થયું એ તો મને નથી સમજાતું, પણ જે કંઈ પણ થયું ને એમાં મારો તો ફાયદો જ થયો છે બા. તું મને વાત તો કર માંડીને, શું થયું એ? જે ઉર્મિલા નાણાવટીએ મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી હતી, એ જ ઉર્મિલા નાણાવટીએ આજે મારો વહુ તરીકે સ્વીકાર કર્યો અને મારો ગૃહ પ્રવેશ કરાવ્યો. બા, કોઈ આવી રહ્યું છે, હું તમને પછી ફોન કરું. હા, બાય. હે ભગવાન, આ કિયારાએ તો એની સગવડ કરી લીધી. હવે મારું શું થશે? હા, માણસ તો રાક્ષસ જેવો છે, પણ એની સાથે હું કેવી રીતે રહીશ? એટલે મારી શંકા સાચી હતી. કિયારા મને અંધારામાં રાખીને રમત રમી રહી છે, પણ હજી આ ધનરાજને ઓળખતી નથી. હું જો આરપી જેવા આરપીને અંપાવતો હોઉં તો તું તો મારી સામે નાની કીકલી છે બેટા. પણ ગમે તે હોય, મારે એ જાણવું તો પડશે જ કે કિયારાએ આવું કર્યું કેમ. એક બાજુ ધનરાજનું ટેન્શન છે અને બીજી તરફ કિયારા પાછી રાધાના ઘરમાં આવી ગઈ છે. કિયારા રાધાનો પીછો નહીં છોડે. અરે મને તો એ જ નથી સમજાતું કે હું આટલો વગવાળો હોવા છતાં મારી દીકરીના સુખી જીવન માટે હું કેમ કંઈ કરી નથી શકતો. આપણે રાધાના ઘરેથી નીકળીને આપણા ઘરે પહોંચ્યા ત્યાં સુધી તમે મારી સાથે વાત નથી કરી. હું એનું કારણ જાણી શકું? કારણ તને બહુ સારી રીતે ખબર છે રશ્મિ. તમારા ગુસ્સાનું કારણ મને ખબર છે, પણ નીકળતી વખતે તમે રાધાને એવું તે શું કહ્યું કે એની આંખો ભરાઈ આવી? એ અમારી બાપ દીકરી વચ્ચેની વાત છે. બરાબર, તમારા બાપ દીકરી વચ્ચે હું તો ક્યાંય આવતી જ નથી ને. એવું નથી રશ્મિ, સમય આવ્યો તને બધી ખબર પડી જશે. સાચું કહું, આજે કિયારાને જોઈને ખરેખર ખૂબ સારું લાગ્યું. ક્રિશે આપણને કેટલી બધી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આપણે એની વાત ન જ માની. પણ આજે જ્યારે મેં મારી આંખોએ જોયું ને ત્યારે મને વિશ્વાસ થયો. હવે મને મારી રાધાની જરાય ચિંતા નથી. ભગવાન કરે તું જે કહી રહી છે ને એ બધું સાચું પડે. એક્સક્યુઝ મી. આજકાલ કોઈ પણ ફોન આવે છે ત્યારે રાધાના પપ્પા મારાથી દૂર જઈને કેમ વાત કરે છે? મેં મારા અંગત સ્વાર્થ માટે કિયારાને ઘરમાં લાવીને મમ્મીજી અને મમ્મી પપ્પાની ભાવનાઓ સાથે રમત રમી છે. હવે કિયારા અહીં રહીને ઘરનું વાતાવરણ બગાડે એ પહેલા મારે મારું કામ પૂરું કરવું પડશે. કિયારા પાસેથી ધનરાજ ફુવાની માહિતી મેળવવી પડશે, પણ શરૂઆત કેવી રીતે કરવી? રાધા, 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 આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. તે આજે જે કર્યું છે ને એના માટે તને દિલથી સેલ્યુટ છે. અરે પણ મેં શું કર્યું? આજ તો તારી મહાનતા છે. મેં ઘરમાં બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કિયારા બદલાઈ ગઈ છે, પણ કોઈએ ઘરમાં મારી વાતનો વિશ્વાસ જ ના કર્યો. કિયારાએ મને કહ્યું કે કેવી રીતે એને તારી સાઈડ લઈને પેલી બધી સ્ત્રીઓને પાઠ ભણાવ્યો. સાચે જ ક્રિશ, આજે કિયારાએ મારા માટે જે કર્યું ને એ બીજું કોઈ જ ના કરી શકે. અને તે આજે જે કર્યું છે ને રાધા, એ પણ કોઈ બીજું ના કરી શકે.
ઘરમાં બધાનો વિરોધ હોવા છતાંય તું મને મંદિરથી ડાયરેક્ટ અહીંયા ઘરે લઈ આવી. સાસુમાને કન્વિન્સ કર્યા, મારો ગૃહ પ્રવેશ કર્યો. આજે મને સમજાઈ ગયું રાધા કે ઘરમાં બધા તારી આટલી રિસ્પેક્ટ કેમ કરે છે. રાધા, મારે તારી પાસેથી જીવનમાં ઘણું બધું શીખવાનું છે. તું મને શીખવાડીશ ને? સોરી, તમને લોકોને ડિસ્ટર્બ કર્યા. થેન્ક યુ સો મચ વન્સ અગેન. હા, ઘરમાં તો આવી ગઈ છું. બસ હવે તારા ક્રિશને અને તારા આ રૂમને મારો બનાવવાનો બાકી છે. એન્ડ આઈ એમ શ્યોર એ દિવસ પણ બહુ જલ્દી જ આવશે. ગુડ નાઇટ. જોયું રાધા, કિયારા કેટલી ખુશ હતી. પણ એના કરતાં વધારે ખુશ તો તું લાગે છે ક્રિશ. હવેથી ક્રિશ કિયારાની સામે જ રહેશે. કિયારાને આ ઘરમાં લાવીને મેં કોઈ ભૂલ તો નથી કરીને.